પોરબંદરના યુવાને વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આરોપ લાગ્યો છે। પોતાની દુકાનમાં ઝેરી દવા પીધા બાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। વ્યાજખોરો વારંવાર ધાક ધમકી આપતા હોવાનો આરોપ છે। વ્યાજે લીધેલા 5 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ ધમકી આપતા હતા। મૃતકની પત્નીના આધારે પોલીસે હાલ તો આ અંગે તપાસ શરૂ કરી છે। વ્યાજે લીધેલા 5 લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં પણ સતત વ્યાજખોરો તરફથી ધમકી આપવાનો આરોપ છે। ત્યારે મૃતકની પત્નીએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। પોરબંદરના યુવાને વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આરોપ છે। વ્યાજે લીધેલા 5 લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં પણ સતત વ્યાજખોરો તરફથી ધમકી આપવાનો આરોપ છે। ત્યારે મૃતકની પત્નીએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। પોરબંદરના યુવાને વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આરોપ છે।